સુરતના સિંગણપોર 4 રસ્તા ખાતેનો બનાવ. રોડ પર ગટરનું ઢાંકણ તૂટી જતા વાહન ચાલકો પર જોખમ વધ્યું છે. 10 ફૂટ કરતાં વધુ ઊંડી ગટર ખુલ્લી છે. થોડા દિવસો પહેલા કેદાર નામના 2 વર્ષના બાળકનું ખુલ્લી ગટરમાં પડી જવાથી મોત નીપજ્યું હતું. સુરતમાં ફરી રોડ પર ગટરનું ઢાંકણ ખુલ્લું જોવા મળતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ઘટના સ્થળે પાલિકા કર્મીઓ માત્ર ઢાંકણની જગ્યાએ લાકડાનો ટુકડો ઢાંક્યો છે. મેઇન રોડ હોવાથી મોટો અકસ્માતનો પણ ભય છે. પાલિકા કર્મીઓનો મીડિયા સમક્ષ બોલવાનો ઇનકાર છે. સુરતથી રિપોર્ટર સતીશભાઈ કુંભાણી સાથે કેમેરામેન દિનેશ વાઘેલા. મારું નામ નરેન્દ્રભાઈ પાંડવ, કતારગામ વોર્ડ નંબર 7ના કોર્પોરેટર. મને મારા વિસ્તારમાંથી ફોન આવ્યો, નરેન્દ્રભાઈ ડેનેજનું ઢાંકણું ખુલ્લું છે, આપ સ્થળ ઉપર આવો. એટલે સ્થળ ઉપર આવતા મેં જોયું છે પણ આ ઢાંકણું ડેનેજનું નથી. આ જે પ્લમ્બર આવે છે પાણીનો એનું ઢાંકણું છે અને અધિકારીશ્રી સાથે વાત કરી છે. એટલે એમની રજૂઆત એવી છે કે સાંજનું ચોરાઈ ગયું છે ને સવારે અત્યારે મૂકવાનું કહી દીધું છે. ના, આપની વાતમાં સહમત છું કે આ બનાવો જે બને, પણ અત્યારે અધિકારીશ્રીને જે કંઈ કરવાનું હતું અધિકારીશ્રીને જાણ કરી દીધી છે ને લગભગ હમણાં કલાકમાં ઢાંકણું ફિટ કરી દેશે. ને એટલે મારી જે આવતું હતું એટલે મેં ઉચ્ચ અધિકારી સાથે ચર્ચા કરીને એમને કીધું, નરેન્દ્રભાઈ જે છે સાંજે ચોરાઈ ગયું છે. મેં કીધું જે ચોરાઈ ગયું એ કેમેરામાં જોઈ લો અને કેમેરામાં જે કંઈ ચોરાઈ ગયું એ અધિકારી ઉપર જે કંઈ આગળની કાર્યવાહી થતી હોય આપણે કરશું. ખરી રીતે જવાબદારી તો એમની જ આવે છે, પણ ખરેખર પ્રજા બી અત્યારે આ રીતે જાગૃત છે. એટલે હું કહું છું કે દરેક જગ્યાએ આવવું હોય તો પ્રજા જાગૃત થાય તો જેથી આપણે નિવારો એમને વહેલી તકે કરી શકીએ. હા, કેદારની ઘટના બની હતી વાત સાચી છે, પણ કેદારમાં જે છે ડેનેજ લાઈન નહોતું ને આ જે છે પાણીનો જે પંપ આવે છે પ્લમ્બ એના માટે કંઈ છે એટલે ડેનેજ લાઈન જેવું નથી. પામાં બેન ઘટના બની શકે એવું છે. કેટલી ઊંડી છે અને એની વિદ્યાર્થીઓ બી પસાર થઈ રહ્યા છે. અત્યારે જોતા ચોરસ બોક્સ છે અને લગભગ 10 ફૂટ ઊંડું છે. વિદ્યાર્થીઓ બી પસાર થઈ, જીવનું જોખમ છે એમને. હા, પણ આપને જે જાણ કરી છે ત્યાર પછી આ લોકોને મેં વાત કરી અધિકારી અને જે કંઈ બેકેટ મૂકવાનું હતું એ અત્યારે બેકેટ મૂકી દીધું એટલે અબનાવ ના બને તેના માટે. તમારું નામ? યોગરાજસિંહ ગોયલ. આ કતારગામ સિંગણપુર 4 રસ્તા છે, મેઇન રોડ છે, વેડ રોડ. આ એક કાલે બપોર પછીની ઘટના છે કે ત્યાં ઢાંકણ ચોરાઈ ગયું એવું એસએમસી વાળાનું કહેવું છે. અને કાલે બપોર પછી આજે બીજો દિવસ છે, છતાંય આના ઉપર કોઈ આગળ કાર્યવાહી થઈ નથી અને અહીંયા મોટી દુર્ઘટના બની શકે એવી છે. જેથી કરીને આપણે આગળ જોયું કે કેદાર નામનો બાળક ખુલ્લી ગટરની અંદર પડી ગયેલો, એવી દુર્ઘટના ફરી આ કતારગામ વિસ્તારમાં બની શકે એમ છે. સિંગણપુર 4 રસ્તાની તંત્રને જાણ કરવામાં આવી, છતાંય કાલ બપોર પછી હજી કોઈ એના ઉપર એક્શન પગલાં લીધા નથી, કામગીરી થઈ નથી. હજી તંત્ર ઉચ્ચ અધિકારીનું એવું કહેવું છે કે હજી આમાં સાંજ સુધીમાં કાર્યવાહી થાય છે અને ઢાંકણ લાગશે એવું. સિંગણપુર 4 રસ્તાનો મેઇન રોડ છે, ટ્રાફિક પોઈન્ટ છે અને છતાં મોટી દુર્ઘટના બની ગઈ, છતાં કોઈ આગળ કાર્યવાહી થઈ નથી અત્યાર સુધીમાં. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट થાય છે. तो जेंट्स वेयर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पैंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पैंट्स પણ બેસ્ટ થી બેસ્ટ પ્રાઇસ સાથે.